નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સીઈટી એક્ઝામ માટે આપણા બાળકોનું આપણે કઈ રીતના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન જરૂર મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમારે સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર સ્વિફ્ટ એપ્લિકેશન છે મિત્રો, સ્વિફ્ટ ચેટ એ ડાઉનલોડ કરી લેવાની છે. તમે મિત્રો એ યુઝ નથી કરતા તો તમે વેબ બ્રાઉઝર ઉપર અહીંયા મિત્રો આપેલું છે કન્વર્જિનિયસ એઆઈ હોમ, એના ઉપર જઈને પણ તમે આ મિત્રો ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો. તો સૌથી પહેલા મિત્રો તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારા શાળાનો કોડ નાખવાનો છે અને ત્યારબાદ શિક્ષકનો કોઈ પણ એક શિક્ષકનો કોડ નાખી અને લોગિન કરી લેવાનું છે. લોગિન કરશો એટલે મિત્રો સીઈટી સર્ચ મારવાનું છે, એટલે આવી રીતનું ઓપ્શન આવી જશે. સૌથી પહેલા તમે જોવો છો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા તમને આવી જશે સ્વાગત, અથવા મિત્રો અહીંયા નીચે આપેલું છે એના પર તમે ચેન્જ હોમ મેનુ ઉપર જઈ અને મિત્રો તમે ક્લિક કરશો તો અહીંયા આવી જશે. અહીંયા મિત્રો 2026-27 માટે નોંધણી કરો છે, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. ક્લિક કરીશું એટલે અહીંયા મિત્રો ધોરણ 5 છે એને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા મિત્રો લખેલું છે નીચે ઉલ્લેખિત ગ્રેડ માટે વિદ્યાર્થીઓને નોંધણી કરવાનું ચાલુ રાખો. આગળ વધવા માટે મિત્રો અહીંયા આપણે ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો રિઝ્યુમ ફોર્મ છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા મિત્રો વિદ્યાર્થીનો જે ડાયસ કોડ છે, તમારી શાળાના જેટલા પણ ધોરણ 5 ની અંદર ભણતા બાળકો હશે તમામના ડાયસ કોડ અહીંયા તમને ઉપર જોવા મળશે. જે બાળકનું તમારે ફોર્મ ભરવાનું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. માની લો કે પહેલા બાળક ઉપર આપણે ક્લિક કર્યું છે તો અહીંયા મિત્રો બાળકનું નામ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો બાળકનું નામ આવી ગયું છે. અહીંયા માતા પિતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અહીંયા મિત્રો તેની શ્રેણી એસસી, એસટી, ઓબીસી, જનરલ. અહીંયા મિત્રો કોઈ ભૂલ હોય તો અહીંયાથી તમે સુધારી શકો છો. પેટા કેટેગરી છે મિત્રો, અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. માની લો કે તમે ઓબીસી સિલેક્ટ કરો છો, એની અંદર મિત્રો વિચરતી વિમુક્ત જાતિ આવે છે, સોશિયલ બેકવર્ડ જાતિ આવે છે. તો જે છે અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ નીચે આવીશું. અહીંયા મિત્રો જાતિ મેલ ફિમેલ છે, બાળકે સિલેક્ટ કરવાનું છે. જન્મ તારીખ અહીંયા મિત્રો આવી ગઈ છે. જો આની અંદર કોઈ પણ ભૂલ હોય તો તમારે તમારા તાલુકાના બ્લોક MIS નો સંપર્ક કરી અને જન્મ તારીખમાં સુધારો કરવાનો રહેશે. તે વગર સુધારો થઈ શકશે નહીં. ત્યારબાદ અહીંયા પરીક્ષા માધ્યમ ખાસ સિલેક્ટ કરવાનું છે. ગુજરાતી જ રાખીશું, ઇંગ્લિશ મીડિયમમાં છે ઇંગ્લિશ રાખીશું. અભ્યાસ વર્ગ 5 આવી જશે. ત્યારબાદ વર્તમાન શાળાની માહિતી આવી જશે. શાળાનો ડાયસ કોડ, શાળાનું નામ, શાળાનો જિલ્લો, તાલુકો, શાળાનો ક્લસ્ટર આવી જશે, ગામનું નામ આવી જશે, શાળાનો પ્રકાર આવી જશે કે કયા પ્રકારની શાળા છે, અને શાળાનો વિસ્તાર રૂરલ હશે તો રૂરલ, અને મિત્રો અર્બન હશે તો અર્બન. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું. અહીંયા મિત્રો હું સંમત છું એના ઉપર ક્લિક કરી અને અહીંયા મિત્રો નીચે આવી અને સાચો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો આવી ગયા છે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે. અહીંયા મિત્રો આપણે ઓકે બટન કરીશું એટલે આપણા જે બાળકની માહિતી છે મિત્રો કમ્પલસરી સેવ થઈ ગઈ છે અને આપણા બાળકનું ફોર્મ છે મિત્રો એ ભરાઈ ગયું છે. એવી રીતના મિત્રો અહીંયા બીજા બાળકનું તમે કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર સેવડ લખેલું આવી ગયું છે. ત્યારબાદ અહીંયા મિત્રો બીજા બાળકો છે. એવી રીતના મિત્રો તમે તમારા જેટલા પણ બાળકોનું રજીસ્ટ્રેશન કરવાનું છે એ રજીસ્ટ્રેશન મિત્રો કરી શકો છો. તો આવી રીતના મિત્રો સિમ્પલથી આપણે સીઈટી એક્ઝામનું રજીસ્ટ્રેશન છે એ સરળતાથી કરી શકીએ છીએ.